ફૂલપૂરનો મોસમ જુઓ મિત્રો, વાહણ ધોરાય છે. સરસ મજાના આજે ચોખા બનાવવાના છે. ચોખા બનાવવાની તૈયારીઓ થઈ રહી છે. તમે જોઈ શકો છો. થોડી લાઈટ કરીએ એટલે આજુવાળું આવે બરાબર. બાકી તમે જોઈ શકો છો મારી કામકાજ થઈ ગયું છે. અને મિત્રો ચોખા બનાવવાની તૈયારીઓ છે. હા શું ચિંતા કરો? હા હેડો તને અમારે બે હાબુનું અમન કીસ એટલે અમારે લેવા જવું પડશે. એટલે વિડીયો એક નંબર ખાવા બની ગયું છે. સરસ મજાનું જો તમે જોઈ શકો છો. સોયાબીન પુલાવ બનાવવાનો. શું બનાવવાનું? પુલાવ કે પુલાવ પણ ખાવા સરસ બનાવી છે અમારે બેરિયા. જેવું તેવું ખાવા બનાવતા નથી બાબુ. હે બેન, ખાવા તો સરસ જ બનાવવાનું. તો મિત્રો સરસ મજાના ભાત બની ગયા છે અને ડુંગળી વટાઈ રહી છે. એટલે હવે ડુંગળી વટાઈ જાય એટલે હવે થાળીમાં પીરસવાની તૈયારી છે. બહુ મહેનત કરી છે. અને આજનું વાતાવરણ જુઓ કેવું સરસ મજાનું વાતાવરણ છે. આમ કહેવાય આમ વાદળછાયું વાતાવરણ, સરસ મજાનું વાદળ વાયુ વાતાવરણ છે. અને આમ વરસાદ બહુ આવ્યો છે એટલે ખાવાની મન થઈ ગયું છે. ભાત વઘારેલા મારા ફેવરેટ છે, અમારા બેરીના પણ ફેવરેટ છે. હવે ડુંગળી ઝીણી ઝીણી મસ્ત વાઢી નાખવાની, થોડું લીંબુ મીઠું નાખી અને આજના ચોખા મસ્ત બની જશે. બરાબર, તમને સરસ મજાના તમારે એકલાને ખાવાના છે કારણ કે મારી બેનીનો ઉપવાસ છે. ચલો તા મિત્રો જુઓ સરસ મજાના ફૂલવામાં ચોખા બની ગયા છે. જો એક નંબર ચોખા બનાવ્યા છે. મારી બેની કાઢવાની તૈયારી ચાલુ જ છે. બહુ